ભરૂચના શહેરી વિસ્તારમાં વન્યજીવ સાહુડીના પરિવારની અવરજવરથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચ શહેરની પટેલ સોસાયટી વિસ્તારમાં છેલ્લા 6 થી 7 મહિનાથી વન્યજીવ સાહુડીના પરિવારની અવરજવરથી સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું। સોસાયટીના કમ્પાઉન્ડ તથા રસ્તાઓ પર સાહુડીના પરિવાર ખુલ્લેઆમ ફરતા જોવા મળ્યા છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આશરે 5 સાહુડીઓનો પરિવાર આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યો છે। આ અંગે સોસાયટીમાં રહેતા જાગૃત જીવદયા પ્રેમી મિતુલ પટેલ, કામધેનુ ગૌરક્ષક સમિતિના આશિષ શર્મા, નેચર પ્રોટેક્શન ક્લબના સભ્યો યોગેશ મિસ્ત્રી, રમેશભાઈ દવે તથા કસક વિસ્તારના જીવદયા પ્રેમીઓને માહિતીના આધારે આ વિસ્તાર પર નજર રાખી હતી। તે સમય દરમિયાન કંજીત પટેલના કમ્પાઉન્ડમાંથી સાહુડી દેખાતા ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી। જોકે અંધકારના કારણે રેસ્ક્યુની કામગીરીમાં મુશ્કેલી પડી હતી। સ્થાનિકોમાં ભય ફેલાતા વન્યજીવ રેસ્ક્યુ એક્સપર્ટ આશિષ શર્મા તથા વન વિભાગના અધિકારી એમબી ડાભીના માર્ગદર્શન હેઠળ સાહુડી પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા હતા। ગતરોજ રાત્રિના સમયે એક વન્યજીવ સાહુડી પાંજરામાં પકડાઈ હતી। પકડાયેલ સાહુડીને વન વિભાગ દ્વારા અનુકૂળ અને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે।